ઉમેદવારના નામથી કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ભાજપ સતત ત્રીજી વખત 26 બેઠક જીતવા માટે આગળ વધી રહ્યું છે, તો ભાજપે તમામ બેઠક 5 લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે। તો સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને કંઈ નવા જૂની કરવાના પ્રયાસો કરી રહ્યું છે। ત્યારે જુઓ ગુજરાતના રાજકારણ પર વિસ્તૃત વિશ્લેષણનો આ ખાસ રિપોર્ટ। પાંચ લાખથી વધુ મતથી જીતવાનો રેકોર્ડ રચી શકશે ભાજપ? શું કોંગ્રેસ આ વખતે કંઈ નવા જૂની કરશે? ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિરોધ કેટલો નડશે? ભાજપ 26માંથી 26 જીતવાનો મારશે હેટ્રિક? કોંગ્રેસ 2009 જેવું કરશે પુનરાવર્તન? દેશ અને ખાસ કરીને ગુજરાતમાં મતદારોની પેટર્ન દરેક ચૂંટણીમાં અલગ અલગ હોય છે। તેનું ઉદાહરણ આપણે ગુજરાતમાં અનેક વખત જોયું છે। 2014 લોકસભા ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપ તરફી મતદાનની આંધી લાવી દીધી અને 26માંથી 26 બેઠકો આપી, પરંતુ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી હતી। આ પેટર્ન પ્રમાણે કોંગ્રેસને વિધાનસભામાં 117 બેઠક મળી શકે તેમ હતી, પરંતુ કોંગ્રેસે 77થી સંતોષ માનવો પડ્યો। 2019માં ફરી લોકસભામાં ભાજપને 26માંથી 26 મળી, જ્યારે 2022ની વિધાનસભામાં ભાજપે 156 બેઠક જીતી રેકોર્ડ સર્જ્યો। આ વખતે ભાજપે 5 લાખથી વધારે લીડનો નિર્ધાર રાખ્યો છે। ગુજરાતમાં બે જ મુખ્ય ધારાના પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ। એ બંનેનો એક કમિટેડ વોટ શેર છે। એ ગમે તે થાય ચૂંટણીના દિવસે વોટ આપી આવવાનો છે। હું કોંગ્રેસનો છું કે હું ભાજપનો છું, વિચારધારાવાળા એ રીતે વોટિંગ થતી હોય છે। બાકી છેલ્લા દિવસની થોડી દોડાદોડી, સંગઠનની દોડાદોડી અને સમાજની દોડાદોડી, કે આ સમાજને ક્યારેક તાલુકા પંચાયતમાં સાચવ્યા છે તો વિધાનસભામાં અમને સાચવવાના છે, વિધાનસભામાં અમને સાચવ્યા તો લોકસભામાં અમને સાચવવાના છે। એ રીતે સામાજિક ગઠબંધનોની જે છેલ્લી ઘડીની રણનીતિ થતી હોય છે એ બહુ અસર કરતી હોય છે। આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ઘણી જ એક્ટિવ જોવા મળી રહી છે। ભાજપમાં જેટલો આંતરિક વિરોધ જોવા મળ્યો તેટલો વિરોધ કોંગ્રેસમાં નથી દેખાઈ રહ્યો। તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરતા 26માંથી 4 બેઠક પર લડાયક જંગ જોવા મળી રહ્યો છે, જેમાં પાટણમાં કોંગ્રેસ અને આપના કુલ મત ગણીએ તો 6,364,483 થાય છે। ભાજપને 6,03,655 મત મળ્યા હતા, એટલે કે કોંગ્રેસ આપના ગઠબંધને ભાજપ કરતા 40,828 મત વધુ મળ્યા હતા। તો જૂનાગઢ લોકસભામાં કોંગ્રેસ અને આપના કુલ મત 5,49,150 મળ્યા હતા, તો ભાજપને 5,15,998 મત મળ્યા હતા, એટલે કે ગઠબંધનના કુલ મત ભાજપ કરતા 33,152 વધુ થયા હતા। તો અમરેલી અને જામનગર પર પણ કોંગ્રેસ આપના મત અને ભાજપના મત વચ્ચે નજીવું અંતર છે, જેના કારણે આ વખતની ચૂંટણી રોચક બની શકે છે। જે ભાજપને 2022ની અંદર 156 સીટ વિધાનસભાની અંદર હોય, બધી જિલ્લા પંચાયત હોય, એની પહેલાં એમને 19ની અંદર બધી લોકસભાની બેઠકો હોય, અને એ ભાજપને અત્યારે એમના ઉમેદવાર જ્યાં જાય ત્યાં એનું સામયું જુદી રીતે થઈ રહ્યું હોય। એટલે જે કાંઈ સમયગાળાની અંદર બદલાતી સમય હોય, પણ એટલું નિશ્ચિતપણે કહું કે 2024ની અંદર લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષે આપેલા ઉમેદવારને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે, જનાશીર્વાદ મળી રહ્યા છે। પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીનો વિવિધતાનો અનુભવ ધરાવતા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે। ગુજરાતમાં આ વખતે ચૂંટણી ખૂબ જ રોચક લાગી રહી છે। ભાજપે આ વખતે પહેલી વખત પોતાના 2 ઉમેદવાર બદલવા પડ્યા, જોકે હજી પણ કેટલીક બેઠક પર ભાજપે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। 5 લાખથી વધુ મતથી જીતના દાવા કરતી ભાજપે હાલ મંથન કરવાની જરૂર પડી રહી છે। તો સતત 2 ટર્મથી ખાતું ખોલવા માટે મતથી કોંગ્રેસ દિલ્હી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે રેકોર્ડ રચાય છે કે પછી કોંગ્રેસ કંઈક નવું કરે છે। તો હતા ત્યાર સુધીના સમાચારો। રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। નમસ્કાર।